તો જય માતાજી મિત્રો, જય શ્રી રામ. હું છું તમારો ભૌતિક ગુરુ અને સ્વાગત છે તમારું બધાની મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે એકદમ મસ્ત વહેલા સવારમાં બહુ વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે ખુશીનો દિવસ છે. આજે ગણપતિ દાદા આવે છે, એટલે અમારા ઘરે ગણપતિ દાદાની પધરામણી કરવાની છે. તો અત્યારમાં જો બધા નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે અને મસ્ત કપડાં પહેરી લીધા છે, લખનવી કુર્તા ને બધું. તો હવે ગણપતિ દાદાને આપણે લેવા જાશું અને ઘરે કઈ રીતનું આપણે સેટઅપ કર્યું છે એ પહેલાં તમને બતાવું. પછી ગણપતિ દાદાનું આગમન થાય અને બેહાડશું ને આરતી બારતી કરશું ને મજા કરવાની છે હવે 9-10 દિવસ, કેમ કે ગણપતિ દાદા આવે એટલે બધાને આનંદ જ હોય. તો ચાલો સૌથી પહેલાં હું નીચે જાઉં છું અને નીચે કઈ રીતનું સેટઅપ કર્યું છે ને એ હું તમને દેખાડું છું. ચાલો. તો ઘરની અંદર આવી ગયા છીએ અને જુઓ આ ગણપતિ દાદાનું સેટઅપ છે, આખું મસ્ત ડેકોરેશન કર્યું છે ને બધા આજુબાજુ વાળા અમારા પાડોશી આવી ગયા છે ગણપતિ દાદાના આગમનમાં. ને પછી અમારે સૌજી દાદાને ગણપતિ લાવવાના છે, બરોબર ને સૌજી દાદા? બોલો તો ખરા. એમ મસ્ત છે. હા એમ એટલે પછી અહીંથી પછી અમે ત્યાં જાવું, એટલે ઠેઠ લગી તમે જોડાયેલા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમારા ગણપતિ દાદા અહીંયા સહદેવભાઈના ઘરે હતા, તો હવે અહીંથી અમારે લઈ જવાના છે. એનું આગમન પધરાવાના છે. અમારી હિંમત બાપુ આજે વહેલા નાહી તો તૈયાર થઈ ગયા છે. 8 વાગે ઉઠવાના છે. તો ઠેઠ લગી સાથે રહેજો. ગણપતિ બાપા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ગણપતિ બાપા મોરયા, ધીમે ધીમે ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા, મોરયા, ગણપતિ બાપા મોરયા, મોરયા રે બાપા મોરયા રે, 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 મોરયા રે બાપા મોરયા રે. મૂર્તિ મૂકજો તો મિત્રો આપણે અહીંયા ગણપતિજીનું આગમન થઈ ગયું છે. અત્યારે થોડુંક ટ્રાફિક છે એટલે તમને થોડી વાર રહીને બધું બતાવું. હવે આપણે જવાનું છે હિતેશભાઈની ત્યાં ગણપતિનું આગમન છે, તો ત્યાં તો અમારે અનિલ બાપુ તૈયાર થઈ ગયા છે. જો હાથ ઊંચા કર્યા. તો હમણાં અહીંયા આપણે ગણપતિ પધરાવવાના છે, તો ત્યાં પાછું જવાનું છે. અત્યારે આરતી ને એવું ચાલુ છે અંદર. થોડી વાર રહીને તમને દેખાય. હિતેશભાઈ ના ગણપતિ આવે છે. મોરયા મોરયા.
મોરિયા બાપા મોરિયા ઉર્જાવર્ષી લોકરિયા ગણપતિ બાપ્પા મોરિયા મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે. તો મિત્રો ગણપતિ દાદા આપણે બેહાડી દીધા છે, જોઈ લો. આ રીતનું બધું ડેકોરેશન કર્યું છે અને દર્શન કરી લો દાદાના. સોસાયટીમાં બે જગ્યાએ છે, એક મારા ઘરે છે અને એક બાજુમાં અમારે હિતેશભાઈ એના ઘરે છે. તો હવે 10 દિવસ દાદા આવ્યા છે, તો એવી દાદાને પ્રાર્થના કરીએ કે બધા આપણા દુઃખ દર્દ છે એ જાય તે સાથે લેતા જાય. તો અહીંયા જ આપણે આપણા વ્લોગને વિરામ આપીએ છીએ. તો બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો બધાને જય માતાજી, જય ગણપતિ દાદા.